મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુવાના ગાંધીબાગ ચોક ખાતે કાળો દિવસ મનાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તો મહુવા ભાજપા પ્રમુખ દ્વારા કટોકટી દરમિયાન જેલવાસો ભોગવેલા મહુવા વાસીઓને પણ યાદ કરવામાં આવ્યા હતા. મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળા દિવસનો વિરોધ કરાયો. સૂત્રોચ્ચાર કરાયા તો આ દિવસ દરમિયાન જેલમાં ગયેલા મહુવા વાસીઓને પણ યાદ કરવામાં આવ્યા હતા. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાની સૂચનાથી મહુવા શહેર ભારતીય જનતા પાર્ટી અને ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટીના દિવસને કાળા દિવસ તરીકે અને આ કાળા દિવસનો વિરોધ કરવા એક કાર્યક્રમ મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે યોજવામાં આવ્યો હતો. મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રજનીભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રજનીભાઈ ઠાકરે આ કટોકટીના દિવસને યાદ કરી કહ્યું કે નવા યુવાનોને આ દિવસ વિશે ખ્યાલ નહીં હોય, પણ આ દિવસ ભારત દેશ માટે ખૂબ જ દુઃખદ હતો. તો રજનીભાઈ ઠાકરે આ દિવસો દરમિયાન જેલમાં ગયેલા મહુવા વાસીઓને પણ યાદ કર્યા હતા. કાળા દિવસનો વિરોધ કરવા યોજાયેલા આ કાર્યક્રમમાં મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વિવિધ સમિતિ, વિવિધ હોદ્દાઓ અને ચૂંટાયેલા તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! હારે કટોકટી! હાય હાય! હારે કટોકટી! હાય હાય! આજના આમ તો આ કાળા દિવસનો વિરોધ સતત 50 વર્ષથી ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે. નવી જન્મેલું જે જનરેશન છે, જે યુવા વર્ગ છે, એને કદાચ ખ્યાલ પણ નથી કે આ દિવસ આપણે શું કામ વિરોધ કરીએ છીએ. તત્કાલીન કોંગ્રેસના વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ જ્યારે પોતાનું શાસન ડોલતું લાગ્યું ત્યારે રાતોરાત કટોકટી લાદી દીધી દેશ ઉપર અને જે દેશવાસીઓ ઉપર જુલમ વરસાવ્યા. રાજકીય આગેવાનો જયપ્રકાશ નારાયણથી લઈ અને દેશના બધા જ રાજકારણીઓ, પીઢ રાજકારણીઓને જેલ ભેગા કર્યા. એમાંથી મહુવામાંથી સ્વર્ગસ્થ ભાસ્કરભાઈ ઠાકર, જયપ્રકાશભાઈ રાઠોડ, પ્રફુલભાઈ પંડ્યા આ બધા જ કટોકટીના સમય દરમિયાન જેલમાં રહ્યા. કટોકટી એ બંધારણનું ખુલ્લેઆમ હનન હતું, છતાં આજે એના વંશજો બંધારણની બધાને દુહાઈ આપે છે, જે સદંતર ખોટું છે. એને યાદ રાખવાની જરૂર છે કે મારા દાદીમાએ કટોકટી આ દેશ ઉપર કલંક રૂપે નાખી હતી. આ કટોકટીનો વિરોધ કરવા માટે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના તમામ ચેરમેનશ્રીઓ, બધા જ મોરચાઓ, શહેર અને તાલુકાના બધા જ આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી અને એમની ટીમ અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ કટોકટી દિવસનો, કાળા દિવસનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છીએ. ભગવાન કોંગ્રેસ પક્ષને સદબુદ્ધિ આપે કે આવો દિવસ ક્યારેય ભારતની અંદર ન આપણે ફરી વખત જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરું કે ક્યારેય કોંગ્રેસનું શાસન ના આવે જેનાથી આપણે આવા કાળા દિવસનો સામનો કરવો પડે. ભારત માતા કી જય! વંદે માતરમ! અસ્તુ. ભારત માતા કી જય! વંદે માતરમ! હારે કટોકટી! હાય હાય! आजादी के महज 28 साल बाद ही देश को तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी के फैसले के कारण आपातकाल के दंश से गुजरना पड़ा, जिसे देश का काला अध्याय भी कहा जाता है। 25-26 जून की रात को
आपातकाल के आदेश पर राष्ट्रपति फखरुद्दीन अली अहमद के दस्तखत के साथ देश में आपातकाल लागू हो गया। अगली सुबह समूचे देश ने रेडियो पर इंदिरा गांधी की आवाज में संदेश सुना कि भाइयों और बहनों, राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है, लेकिन इससे सामान्य लोगों को डरने की जरूरत नहीं है। दिल्ली के रामलीला मैदान में हुई 25 जून की रैली की खबर पूरे देश में न फैल सके, इसके लिए दिल्ली के बहादुर शाह जफर मार्ग पर स्थित अखबारों के दफ्तरों की बिजली रात में ही काट दी गई। इसकी जड़ में 1971 में हुए लोकसभा चुनाव का था, जिसमें उन्होंने अपने मुख्य प्रतिद्वंदी राजनारायण को पराजित किया था। लेकिन चुनाव परिणाम आने के 4 साल बाद राजनारायण ने हाईकोर्ट में चुनाव परिणाम को चुनौती दी। 12 जून 1975 को इलाहाबाद उच्च न्यायालय के न्यायाधीश जगमोहन लाल सिन्हा ने इंदिरा गांधी का चुनाव निरस्त कर उन पर 6 साल तक चुनाव न लड़ने का प्रतिबंध लगा दिया और श्रीमती गांधी के चिर प्रतिद्वंदी राजनारायण सिंह को चुनाव में विजय घोषित कर दिया। राजनारायण सिंह की दलील थी कि इंदिरा गांधी ने चुनाव में सरकारी मशीनरी का दुरुपयोग किया, तय सीमा से अधिक पैसा खर्च किया और मतदाताओं को प्रभावित करने के लिए गलत तरीकों का इस्तेमाल किया। अदालत ने इन आरोपों को सही ठहराया था। इसके बावजूद श्रीमती गांधी ने इस्तीफा देने से इनकार कर दिया। इंदिरा गांधी ने अदालत के इस निर्णय को मानने से इनकार करते हुए सर्वोच्च न्यायालय में अपील करने की घोषणा की और 26 जून को आपातकाल लागू करने की घोषणा कर दी। उस समय आकाशवाणी ने रात के अपने एक समाचार बुलेटिन में ये प्रसारित किया कि अनियंत्रित आंतरिक स्थितियों के कारण सरकार ने पूरे देश में आपातकाल की घोषणा कर दी है। इस दौरान जनता के सभी मौलिक अधिकारों को स्थगित कर दिया गया है। सरकार विरोधी भाषणों और किसी भी प्रकार के प्रदर्शन पर पूर्ण प्रतिबंध लगा दिया गया है। इसका आधार वो प्रावधान था जो धारा 352 के तहत सरकार को असीमित अधिकार देती है। इंदिरा जब तक चाहे सत्ता में रह सकती थी। लोकसभा विधानसभा के लिए चुनाव की जरूरत नहीं थी। मीडिया और अखबार आजाद नहीं थे। सरकार कैसा भी कानून पास करा सकती थी। मीसा और DIR के तहत देश में 1 लाख से ज्यादा लोगों को जेलों में ठूंस दिया गया। आपातकाल के खिलाफ आंदोलन के नायक जयप्रकाश नारायण की किडनी कैद के दौरान खराब हो गई थी। देश के जितने भी बड़े नेता थे सभी के सभी सलाखों के पीछे डाल दिए गए। संजय गांधी ने VC शुक्ला को नया सूचना प्रसारण मंत्री बनवाया, जिन्होंने मीडिया पर सरकार की इजाजत के बिना कुछ भी लिखने बोलने पर पाबंदी लगा दी। जिसने भी इनकार किया उसे जेल में डाल दिया गया। सरकार की कोशिश थी कि लोगों तक सही जानकारी नहीं पहुंचे। उस कठिन समय में नरेंद्र मोदी और RSS के कुछ प्रचारकों ने सूचना के प्रचार प्रसार की जिम्मेदारी उठा ली। इसके लिए उन्होंने अनोखा तरीका अपनाया। संविधान, कानून, कांग्रेस सरकार की ज्यादतियों के बारे में जानकारी देने वाले साहित्य गुजरात से दूसरे राज्यों के लिए जाने वाली ट्रेनों में रखे गए। ये एक जोखिम भरा काम था, क्योंकि रेलवे पुलिस बल को संदिग्ध लोगों को गोली मारने का निर्देश दिया गया था। लेकिन नरेंद्र मोदी और अन्य प्रचारकों द्वारा इस्तेमाल की गई तकनीक कारगर रही। एक तरफ देश भर में सरकार के खिलाफ बोलने वालों पर जुल्म हो रहा था, तो दूसरी तरफ संजय गांधी ने देश को आगे बढ़ाने के नाम पर 5 सूत्रीय एजेंडे परिवार नियोजन, दहेज प्रथा का खात्मा, वयस्क शिक्षा, पेड़ लगाना, जाति प्रथा उन्मूलन पर काम करना शुरू कर दिया था। कहा जाता है कि लोगों की जबरदस्ती नसबंदी कराई गई। 19 महीने के दौरान देश भर में करीब 83 लाख लोगों की जबरदस्ती नसबंदी करा दी गई। कहा तो ये भी जाता है कि पुलिस बल गांव के गांव घेर लेते थे और पुरुषों को पकड़कर उनकी नसबंदी करा दी जाती थी। एक बार इंदिरा गांधी ने कहा था कि आपातकाल लगने पर विरोध में कुत्ते भी नहीं भौंके थे, लेकिन 19 महीनों में उन्हें गलती और लोगों के गुस्से का एहसास हो गया। 18 जनवरी 1977 को उन्होंने अचानक ही मार्च में लोकसभा चुनाव कराने का ऐलान कर दिया। 16 मार्च को हुए चुनाव में इंदिरा और संजय दोनों ही हार गए। 21 मार्च को आपातकाल खत्म हो गया, लेकिन अपने पीछे लोकतंत्र का सबसे बड़ा सबक छोड़ गया। तो दोस्तों, इंदिरा गांधी ने अपना राजनीतिक करियर बचाने के लिए इस आपातकाल की घोषणा की। इस आपातकाल का कदम क्या सही था? क्या लोकतंत्र का चौथा स्तंभ कहे जाने वाली मीडिया को जेल में डालना सही था? इन सारे सवालों को लेके आपकी क्या राय है कमेंट बॉक्स में जरूर बताएं। हमें आपका इंतजार रहेगा। और वीडियो पसंद आया हो तो लाइक कीजिए और वीडियो को शेयर जरूर कीजिए। धन्यवाद।